પરિસ્થિતિ એવી છે, અમારે સૌરાષ્ટ્રમાં એક કહેવત છે કે વાડ ચીબડા ગળે તો રક્ષણ કોણ કરે. આ કોઈ પણ સંજોગોમાં સરકાર અને સરકારી તંત્રની મિલીભગત વગર આ કાંડ થઈ શકે નહીં. ચાહે પછી નકલી ઓફિસો ઊભી કરીને આદિવાસી વિસ્તારના પૈસા ખાવાની બાબત હોય, નકલી અધિકારીઓ હોય. મુંબઈમાંથી હમણાં 500 રૂપિયાની નકલી નોટો પકડાણી અને આજે ભાવનગરમાંથી 95 નોટો પકડાણી. અને એમાં જે શંકાસ્પદ ભાઈ જે તહોમતદાર ત્યાં પકડાયા છે એનો ઇતિહાસ થોડુંક ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ કરજો, એટલે બધું જ કામ અમે કરીએ એમને તમે થોડુંક કરજો તો ખબર પડશે એના મૂળ ભાજપ સાથે છે. પેપર ફોડનારાના મૂળ ભાજપમાં નીકળે. આ ખ્યાતિ હોસ્પિટલના કૌભાંડની પણ તટસ્થ અને વ્યાજબી તપાસ થાય તો મૂળ સરકારમાં બેઠેલા લોકોના સાથે જોડાયેલા નીકળશે. નહીં તો 2022માં આ જ ખ્યાતિ હોસ્પિટલે આવી જ મોડેસ્ટ ઓપરેટિવ મારફત કેમ્પ કરીને લાવીને દર્દીઓને તોડ કરતા હતા. એમાં એક દર્દીનું મૃત્યુ થયું. એ જ દિવસે એને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાંથી વંચિત કરવા જોઈએ. પછી પાછા કેમ આવી શકે? એ કર્યું હોત તો આ 2024માં લોકોના મૃત્યુ ન થયા હોત. મેં પાર્લામેન્ટમાં પણ નોટિસ આપી છે, દેશની સંસદમાં પણ આ મુદ્દો ઉઠાવવાનો છું અને આ માંગણી પણ કરું છું કે ગુજરાત સરકાર ચોખ્ખા હાથવાળી હોય અને કોઈની આમાં મિલીભગત ન હોય તો હાઈકોર્ટના સિટિંગ જજ મારફત તપાસ થવી જોઈએ. નહીતર તો શું છે કે હું જ ચોર, હું જ કોટવાળ અને હું જ ન્યાયાધીશ એમ કરીને લીફાફોપી થશે. કહેશે હમણાં એક તકિયા કલમ થઈ છે આ સરકારનો, કોઈ ચમરબંધીને છોડીશું નહીં. અરે પહેલા ચમરબંધીને પકડો તો ખરા, પછી છોડવાનો વારો આવે. પકડતા જ નથી તમે. એટલે આવી શબ્દોની સજાવટથી ના વળે. આપણું ગુજરાત નથી કે જ્યાં આગળ આવી વસ્તુઓ બનતી. આ ગુજરાતની યાત્રામાં હું સાક્ષી રહ્યો છું. સરકાર કોઈ પણ પાર્ટીની હોય, પ્રજાની તિજોરીનો 1 પણ રૂપિયાનો દુરુપયોગ ન થાય, જરૂરિયાતમંદ સુધી વસ્તુ પહોંચે એના માટે ગુજરાતનું તંત્ર એટલું જાગૃત રહેતું, સરકારો એવી જાગૃત રહેતી કે આખા દેશમાં ગુજરાતનો દાખલો દેવાતો. હવે દાખલો દેવાય છે મોસ્ટ કરપ્ટ, ડુપ્લિકેટમાં નંબર 1. પછી એ ડિગ્રી હોય, રૂપિયા હોય કે અધિકારી હોય. આ પરિસ્થિતિ આપણા ગુજરાતની થઈ છે. આપણા સૌના માટે ચિંતાનો વિષય છે. એક ગુજરાતી તરીકે માથું શરમથી ઝૂકી જતું હોય છે જ્યારે કોઈ વાત કરતું હોય છે કે તમારે ત્યાં આવું. હમણાં જો ગઈકાલે ફ્લાઇટમાં હતો, 2-3 જણા કહેતા હતા કે યાર ऐसा कैसा हो सकता है, इतना सारा पैसा उठा लेते हैं, दर्दी को बुला के गरीब को बिना वजह ऑपरेशन, ऐसा कैसे गुजरात में चलता है. આ સાંભળવું પડે છે. આ પરિસ્થિતિનું નિર્માણ